ગોત્રી સ્થિત આવેલી પોદાર જમ્બો કિડ્સ સ્કૂલમાં ચોથા સ્પોર્ટ્સ ડેની ઉજવણી કરવામાં આવી। વિદ્યાર્થીઓમાં શારીરિક તાકાત વધે, ખડતલ થાય, સાથે જ મનોરંજન આપતી અનેક રમતો રમાડવામાં આવી। G24ના સિનિયર પત્રકાર રવિ અગ્રવાલ સાથે કૌશલ શર્મા પણ ઉપસ્થિત રહ્યા હતા। પોદાર જમ્બો કિડ્સ સ્કૂલમાં ચોથા વાર્ષિક સ્પોર્ટ્સ ડેની ઉજવણી કરવામાં આવી, એટલે કે આયોજન કરવામાં આવ્યું। આ ઇવેન્ટમાં શારીરિક પ્રવૃત્તિ, ટીમવર્ક અને ખેલદિલીને પ્રોત્સાહન આપતી અનેક મનોરંજક રમતો રમાડવામાં આવી। સ્પોર્ટ્સ ડેમાં પ્લે ગ્રુપ, નર્સરી, જુનિયર કેજી, સિનિયર કેજી 80 જેટલા નાના ભૂલકાઓએ ભાગ લીધો છે। નાના ભૂલકાઓ અનેક રમતો રમી છે અને લોકોનું દિલ જીત્યું છે। નાના ભૂલકાઓને બોલને બેગમાંથી ઉઠાવવા, બેલેન્સ કરવા, નદી પર્વત, દોડ, જમ્પ, બતક વોક, બાઉન્સિંગ બોલ જેવી રમતો રમાડવામાં આવી છે। સાથે જ તમામ જે બાળકો છે તેઓને ઉત્સાહ પણ વધારવામાં આવ્યો છે। G24 ન્યૂઝ ચેનલના સિનિયર પત્રકાર રવિ અગ્રવાલ, કૌશલ શર્માએ ખાસ હાજરી આપી હતી। સાથે જ ગોત્રીના સંચાલિકા દીપિકા પટેલે જણાવ્યું છે કે રમતગમતમાં બાળકોના વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે। સાથે જ શારીરિક ગણતર પણ ખૂબ ઉપયોગી છે, માટે જ આ એક્ટિવિટીઓ કરવામાં આવી રહી છે। Head Mistress Mrs. Deepika Patel ma'am to escort the chief guest Mr. Ravi Agrawal sir. Watch the Podaar Jumbo Kids banner soaring high up in the sky, carrying the message of sportsman spirit and passing this to one and all. Now comes our nursery kids. And finally, our youngest kids and our playgroup kids. Come on, parents, support the beat and encourage them to go ahead. Now comes our junior KG kids. Wonderful kids, very good. Run, fast, fast, fast. Yes. Come on, you can do it. Very good. Come on, parents, let's cheer them. મારું નામ દીપિકા પટેલ છે। હું પોદાર જમ્બો કિડ્સ ગોત્રીની ઓનર છું। આજે અમે બાળકોનો ચોથો વાર્ષિક રમતોત્સવ કર્યો છે આ ગ્રાઉન્ડ ઉપર, જેમાં દરેક 2 વર્ષથી ને 6 વર્ષ સુધીના બાળકોએ ભાગ લીધો છે। એમાં અલગ અલગ પ્રકારની રમતો રમાડવામાં આવી છે। 80 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે અને રમતો અત્યારે બાળકોના વિકાસનું એક અભિન્ન અંગ છે। એના માટે અમે આ વાર્ષિક રમતોત્સવ કર્યો છે। આમાં એકલા બાળકોને અમે પેરેન્ટ્સ માટે પણ રમતોનું આયોજન કરેલું છે, જેથી અત્યારે જે મોબાઈલ, ટીવી આ બધાનું જે બાળકોને વળગણ છે એ દૂર થાય અને બાળકો ગ્રાઉન્ડ રમતનું મહત્ત્વ જીવનમાં શીખે એવા આયોજન સાથે અમે એક રમતોત્સવનું આયોજન કરેલું છે। દીપિકા પટેલ।